અંકલેશ્વર જીઆઈડીસીમાં મોહન પોલીફેબ કંપનીમાં ગત 17મી એપ્રિલના રોજ રિકેટર પડતા તેમાંથી એસિડ ઢોળાતા ત્યાં કામ કરી રહેલા 52 વર્ષીય અવધેશસિંહ શિવલોચનસિંહ સહિત અન્ય 2 કામદારો દાઝી ગયા હતા, જેમાં ગંભીર રીતે અવધેશસિંહ શિવલોચનસિંહ દાઝી ગયા હતા. જે તે સમયે પરિવારજનો સ્થળ ઉપર દોડી આવી ઘટનાના અડધા કલાક બાદ તેમને પ્રથમ અંકલેશ્વરની પદસિંગા હોસ્પિટલ અને ત્યારબાદ સુરતની કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ વધુ સારવાર અર્થે મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 37 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. 3 હોસ્પિટલમાં 41 દિવસની સારવાર બાદ પણ 52 વર્ષીય અવધેશસિંહ શિવલોચનસિંહ જીવંત રહી શક્યા ન હતા. ઘટના અંગે સુરત હોસ્પિટલ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા જે તે વખતે સમાધાન થયું હોવાની પરિવાર દ્વારા નિવેદન આવતા પોલીસે નોંધ કરી કાર્યવાહી પૂર્ણ કરી હતી. જો કે અંતે 27મી મેના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થતાં હોસ્પિટલ દ્વારા આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસે પુનઃ કાર્યવાહી શરૂ કરી હતી. જો કે ઘટનામાં પ્રથમ હોસ્પિટલ ખર્ચ આપવાનું નક્કી કર્યા બાદ કેટલાક ખર્ચ આપી કંપની સંચાલક હાથ અદ્ધર કરી લીધા હતા અને પરિવારને વિવિધ આપેલા વચનમાંથી હાથ પાછા ખેંચી લેતા અંતે પરિવાર દ્વારા અન્ય આગેવાનો સાથે કંપની ખાતે આજ રોજ હલ્લાબોલ કર્યો હતો અને કંપની દ્વારા પોલીસ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે અન્ય કોઈને પણ જાણ કરી ન હતી અને જે તે વખતે ઘટના બની હતી ત્યારે આ પણ ફાયરની મદદ લીધી ન હતી અને સત્ય છુપાવ્યું હતું. પરિવારને વળતર આપવામાં આનાકાની કરતા અંતે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટના અંગે મૃતકના સંબંધી રિષભસિંઘે જણાવ્યું હતું કે કંપનીના માલિક દ્વારા લેખિત આપવા છતાં ફરી ગઈ છે. એની ન્યાય મળવો જોઈએ એવી અમારી માંગ છે. 17 એપ્રિલ 2025 આ ઘટના છે જીઆઈડીસી અંકલેશ્વરની. મોહન પોલીફેબ કંપની છે અંકલેશ્વરમાં. ત્યાં લગભગ આ 11:30 વાગ્યાની આજુબાજુ આ બનાવ બન્યો છે. રિએક્ટર પડીને એસિડ પડ્યા છે મારા પપ્પા ઉપર. પણ ત્યાં 1.5 કલાક સુધી કંપનીમાં મારા પપ્પા પડ્યા હતા, પણ કંપનીવાળા ના અમને ન કોઈ સરકારી કે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ કોઈને જાણ નથી કર્યા. 1.5 કલાક પછી અમે ત્યાં પહોંચ્યા તો અમે બધું કરીને એને બહાર કાઢ્યા. કંપનીના કોઈ માણસ ત્યાં હતા નહીં. અમે એને અમારી ગાડીમાં લઈને પદ્મસિદ્ધા હોસ્પિટલ ટ્રીટમેન્ટ માટે લઈ ગયા, જ્યાં 1.5 દિવસ પછી અમે સુરત ખસેડવામાં આવ્યો. સુરત 6 દિવસ લઈને પછી સુરતમાં એ કીધું કે જાનહાનિનો ખતરો છે, તમે એને મુંબઈ લઈ જાઓ. ત્યાં અમને કંપનીના માલિકે એવું કીધું કે તમે ટેન્શન નહીં લો, જે પણ ખર્ચા થાય, જે પણ તમારા પરિવારનું વળતર થાય એ હું જોઈશ, તમે એકદમ ટેન્શન નહીં લો. પણ એ વચ્ચેથી અમે મૂકીને જતા રહ્યા ને મુંબઈ અમે 32 દિવસ ટ્રીટમેન્ટ કરાવીને પછી મારા પપ્પા ત્યાં ડેથ થઈ ગયા. ને કંપની તરફથી એના પછી પણ કોઈ કાર્યવાહી નહીં, કોઈ માણસનો કોન્ટેક્ટ નહીં, કંઈ પણ નહીં. ના અમારી વાત સાંભળે છે ને કંઈ કરતો. કઈ કંપની ઘટના છે? આ મોહન પોલીફેબ કંપની છે. સંદીપ અગ્રવાલ ઓનર છે એનો. ને અમારી પાસે બધું ડિટેલ છે એનું કે બધું લખીને અમને આપ્યા હતા કે હું બધું તમારું સારવાર કરીશ, ટ્રીટમેન્ટ કરાવીશ ને પરિવારનો ખર્ચા આપીશ જ્યાં સુધી એના છોકરા છોકરી ભણશે, જ્યાં સુધી એ ઠીક નહીં થઈ જાય. શું માંગ છે તમારી? અમારી એ જ માંગ છે કે અમને ઇન્સાફ જોઈએ. એની કંપની આજના ડેટમાં પણ ચાલુ છે. આજે 40 દિવસથી વધારે થઈ ગયા પણ ના જાણ મીડિયામાં થઈ ના પોલીસમાં થઈ. આની જીપીસીપીમાં થઈ. હોસ્પિટલના ખર્ચા ને એના છોકરા